નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણા YouTube ચેનલમાં. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડોક્ટર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. સાહિત્યનો પહેલો લેક્ચર ભણી ગયા છીએ અને બીજો લેક્ચર ભણવાનો છે. તો પહેલા લેક્ચરમાં ઘણા વિદ્યાર્થીઓની શંકા હતી, તો શંકા આપણે દૂર કરી દઈએ. ઘણા એવું પૂછે છે સાહેબ ખાલી પરિચય લખવાનો. જો ભાઈ જે સાહિત્ય પૂછાય છે, તમને સાયન્સમાં 3 માર્કમાં પરિચયાત્મક ટિપ્પણી પૂછાય છે અને આર્ટ્સ વાળા છો તો તમને 4 માર્ક્સમાં. તો ખાલી તમે પરિચય લખો ને તો વધીને 4, 5, 6 લીટી થાય. તો એના માટે થોડુંક વિષય વસ્તુ પણ લખવું પડે કમસે કમ, બરોબર? તો એટલે એનાથી આપણે વધુ લખી શકીએ. વધુ એટલે એમને 1 પેજ ભરી નાખો, 1.5-2 પેજ ભરી નાખો, બસ 15-20 લાઈન એમાં પરિચય આવી જાય અને કથા વસ્તુ મીન્સ કે વિષય વસ્તુ. રામાયણ છે, રામાયણનું વિષય વસ્તુ લખ્યું કે આ ભાઈ લખ્યું, આ કર્યું, આ બધું કોને લખ્યું, કેટલા શ્લોક ને એનું પ્રમાણ લખી નાખ્યું, પછી રામાયણમાં શું આવે કથા વસ્તુ શોર્ટમાં લખી નાખો ને એટલે આપણે વાંધો આવે નહીં, બરોબર? તો ખાસ એનું ધ્યાન રાખજો. અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનો અને કોમેન્ટ કરવાની, જેનાથી અમને ખબર પડે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવતી હોય ત્યારે અમને આઈડિયા આવે કે ભાઈ આને આ તકલીફ છે, આ વિદ્યાર્થીઓને આવું સમજવાનું છે. તો એના માટે આપણે હજી આગળ વધુ આવા ને આવા લેક્ચર લેતા આવવાના છીએ. તો આજે શું છે સાહેબ? પહેલે તો આ છે, જો તમે સાયન્સમાં ભણો છો તો તમે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ જે હોય બેમાંથી તમને ઓનલી 149 રૂપિયાનો કોર્સ મળે છે. 149. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે ગણિત, વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ઇંગ્લિશ મીડિયમમાં એ પ્રમાણે તમને બોર્ડની પેપરની માટે સ્પેશિયલ આમાં 50-50 MCQ ના 10 પેપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તો બોર્ડની પ્રિપેરેશન પહેલા તમારે બધું આમાંથી કવર થઈ જશે. તો ખાસ જો તમે સારા માર્ક્સ મેળવવા માંગતા હોય તો આ કોર્સ જરૂર લઈ લેવો. 149 રૂપિયાના બંને છે. 31 તારીખ સુધી, મતલબ કે નવા વર્ષથી આ ઓફર બંધ થઈ જશે. પણ હા, આ કોર્સ તમે લીધેલો હશે તો ચોથા મહિના સુધી, મતલબ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના સુધી આ કોર્સની વેલિડિટી રહેશે, જે તમને ગુજકેટમાં પણ કામ આવશે. તો ખાસ કોઈ વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થવા માંગતા હોય તો આ બંને તમે કોર્સ લઈ શકો. અને આ ઇંગ્લિશ મીડિયમ માટે, 12 સાયન્સ માટે સ્પેશિયલ કલરફુલ મટીરિયલ છે 4 સબ્જેક્ટનું, જે 249 માં છે. આ પણ તમે ખરીદી શકો છો. આપણે આગળ વધીએ આપણા લેક્ચરમાં. સાહેબ સાહિત્યનો બીજો ભાગ આપણે જે ભણવાના છીએ, સાહિત્યનો બીજો ભાગ. સાહિત્યનો બીજા ભાગમાં આપણે જો પહેલો ભાગ જોઈ ગયા છીએ, ઘણા વિદ્યાર્થીઓને ખબર નહોતી હતી કે આપણે શું ભણ્યું. 1 કલાકનો લેક્ચર હતો. આપણે પહેલા કલ્પસૂત્રો ભણ્યા, રામાયણ ભણ્યા, મહાભારત, કાલિદાસના 2 ગ્રંથ, માઘના અને બાણના, મતલબ કે મહાકવિ માઘનું શિશુપાલ વધ ભણી ગયા છીએ અને બાણ ભટ્ટના કાદંબરી અને હર્ષચરિત ભણી ગયા છીએ. એટલું આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા છીએ. અને પહેલો લેક્ચર પૂરો થાય ત્યારે એના માટે તમને MCQ આપ્યા છે. કેમ સાહેબ? તો કે તમે સાયન્સમાં જે 50 માર્ક્સના MCQ પૂછાય એમાંય 2 માર્ક, 2-4 માર્કના સાહિત્યના પૂછાઈ જાય છે. અને આર્ટ્સમાં તમને બધાને ખબર છે કે પાછળ સૌથી છેલ્લા વિભાગમાં તમને આમાંથી MCQ પૂછે છે. તો MCQ ની પણ હું પાછળ ટેસ્ટ રાખું છું, જેનાથી તમને આઈડિયા આવે કે ભાઈ આવા MCQ પૂછાઈ શકે અને આપણે ભણ્યામાં કેટલું આવ્યું. તો છેક સુધી જોડાયેલા રહેજો. ગમે તો ભૂલ્યા વગર લાઈક તો કરી જ નાખવાની, એટલું જ આપી શકો અને કમેન્ટ કરતું રહેવાનું, જેનાથી અમને આઈડિયા આવે. તો ચાલો, આટલા ટોપિક આપણે ભણી ગયા છીએ. હવે આજનો ટોપિક છે મૃત શકટિકમ. મૃત અને શકટિકમ આવા 2 શબ્દ છે. શબ્દ છે મૃત અને શકટિકમ. બોલ પેન લઈ લે. વેર ઇઝ માય ઇન્ડિપેન્ડન્ટ? યસ, ધીસ ઇઝ મૃત શકટિકમ. જો મૃત એટલે થાય ગાડું, મૃત એટલે થાય માટી, સોરી, મૃત એટલે થાય માટી, અને શકટિકમ એટલે થાય શકટિકમ. શકટિકમ નો મતલબ શું થાય સાહેબ? શકટિકમ એટલે થશે ગાડું. જે ગાડું હોય ને, ગાડું આપણે બળદ ગાડું, એ માટીનું ગાડું, એના ઉપરથી કલ્પના કરી અને આને મૃત શકટિકમ મિક્સ થઈ ગયું એટલે મૃત શકટિકમ આવું નામ આપવામાં આવ્યું છે. મૃત શકટિકમ લખી કોણે સાહેબ? મૃત શકટિકમ લખી હતી શુદ્રક. આ શુદ્રક છે ને એ દક્ષિણ ભારતના રાજા હતા. ક્યાં થઈ ગયા? ઈસવીસન 2જી થી 8મી સદી વચ્ચે થઈ ગયા છે. અને દક્ષિણ ભારતમાં એ રાજા હતા એ પાકું છે, પણ આ એનો સમય ચોક્કસ ન કહી શકાય. સમય છે 2જી થી 8મી સદી સુધી. હવે એને શું લખ્યું સાહેબ? મૃત શકટિકમ લખ્યું. મૃત શકટિકમમાં એ 10 પ્રકારના રૂપક આવે. એ રૂપકમાં આ મૃત શકટિકમ છે ને પ્રકરણ પ્રકારનો રૂપક છે. કયું રૂપક છે? પ્રકરણ. અને મૃત શકટિકમમાં 10 અંક આવેલા છે. મૃત શકટિકમ બસ એનો પરિચય એટલો. કોણે લખી? શુદ્રક. શુદ્રક કોણ હતા? તો કે દક્ષિણ ભારતના રાજા હતા અને 2જી થી 8મી સદી વચ્ચે થઈ ગયા. મૃત શકટિકમ શું છે? તો કે પ્રકરણ પ્રકારનું એક રૂપક છે. રૂપક મતલબ કે આપણે સાહિત્યનો પ્રકાર આવે, બરોબર? ગદ્ય, પદ્ય, ચંપુ, અલગ અલગ કાવ્ય આવે, એમાં 10 રૂપક આવે. નાટક હોય ને, નાટક, એમાં રૂપક આવે. એમાં એક રૂપક છે પ્રકરણ. એ પ્રકરણ પ્રકારનું રૂપક છે ને એમાં 10 અંક છે. કેમાં? મૃત શકટિકમમાં 10 અંક મૃત શકટિકમ. ચાલો નેક્સ્ટ શું છે સાહેબ મૃત શકટિકમમાં?
તો કે મૃચ્છકટિકમમાં શું હશે? જો આ એનું ચિત્ર છે અને આમ શુદ્રકે લખેલી છે એવી વાત કરી. ચાલો નેક્સ્ટ શું છે સાહેબ? તો કે મૃચ્છકટિકમનું વિષય વસ્તુ શું છે? એમાં કથા કોની છે? તો કે વસંત સેના. ઉજ્જૈની છે, ઉજ્જૈની નામની નગરી છે. આ ઉજ્જૈનીમાં વસંત સેના નામની એક ગણિકા રહેતી હોય અને ચારુદત્ત નામનો ગુણ સંપન્ન યુવક હોય છે. બહુ સંસ્કારી યુવાન હતો. હજી આ ચારુદત્ત હતો ને, ચારુદત્ત પૈસા વાળો હતો, અમીર હતો, પણ દાન એટલું બધું કરતો ને એટલો બધો ધાર્મિક માણસ હતો અને શું કે દયાળુ માણસ હતો, જેના કારણે ગરીબ થઈ ગયો. હવે ગરીબ થઈ ગયો છતાં પણ વસંત સેનાને તો આ ભાઈ ગમતો જ, ચારુદત્ત, બરોબર. આ ચારુદત્ત એને ગમતો જ, એને પહેલેથી પ્રેમ કરતી. હવે થાય છે એવું કે એક વખત જે આ વસંત સેના છે, આ વસંત સેના ચારુદત્તના ઘરે આવે છે. ચારુદત્તના ઘરે આવે છે ને એનું બાળક રોતું હોય. એ બાળક શું કામ રોતું હોય? તો કે એનો પડોશી છોકરા પાસે ગાડું હોય, એ સોનાનું હોય છે. અને વસંત સેના પાસે જે ગાડું હતું ને, વસંત સેના શું ચારુદત્તના દીકરા પાસે, એ ગાડું માટીનું હોય છે. એટલે માટીનું ગાડું એટલે મૃચ્છકટિકમ, એના ઉપરથી આની કલ્પના કરવામાં આવી છે. હવે ચારુદત્તને વસંત સેના બહુ પ્રેમ કરે છે, પણ થાય છે શું? આ ભાઈ ગરીબ હોય છે. હવે થાય છે એક વખત કે વસંત સેના છે ને, જે વસંત સેના, બરોબર, માની લો કે આ વસંત સેના, આ વસંત સેનાની પાછળ એક રાજાનો સાળો પડ્યો હોય. કોણ હોય? રાજાનો સાળો. સાળો હોય ને સુંદર જેવો, આ સાળો આની પાછળ પડ્યો છે વસંત સેના. વસંત સેનાને ગમે છે ચારુદત્ત. હવે રાજાનો સાળો એની પાછળ પડ્યો, એનાથી બચતી બચતી આ વસંત સેના ચારુદત્તના ઘરે જઈને છુપાઈ જાય છે. અને એની પાસે જે ઘરેણા હોય છે ને, આ ઘરેણા ચારુદત્તને આપી દે છે. ચારુદત્તને કે ભાઈ તો નથી, બરોબર, ગમતો એટલે, તો એ કે આ ઘરેણા તમે સાચવો થાપણ તરીકે, હું સમય આવ્યો લઈ જઈશ. ચારુદત્ત કહે કાંઈ વાંધો નહીં ભાઈ, કે હવે ચારુદત્તની ઘરે એક હોય છે એનો સંવાહક. સંવાહક એટલે એક પ્રકારનો સેવક કહી શકો, બરોબર, જે તેલની ચંપી ને આવું બધું કરે ને એને સંવાહક કહેવાય. આ સંવાહક છે ને એ ચારુદત્તનો સેવક હોય છે. એ બહુ શું કહે જુગારમાં ને એમાં ચડી ગયો, જેના કારણે બહુ ઋણ ચડી જાય. તો એ ઋણમાંથી બચાવવા આ વસંત સેના છે ને આને ધન આપે છે. એટલે સંવાહક છે એને એમ થાય કે ના ભાઈ આ મેં ખોટું કરી નાખ્યું, આ સ્ત્રીએ મારી મદદ કરી, હવે સંસારમાં રહેવું નથી. તો આ સંવાહક હતો ને એક સાધુ બની ગયો. જો આમાં રાજા મહારાજાઓની કાંઈ વાત નથી, આમાં સામાન્ય જન સામાન્યની વાત કરી છે મૃચ્છકટિકમમાં. ચારુદત્ત પ્રેમ કરતી વસંત સેના, વસંત સેના ચારુદત્ત મેઇન પાત્ર છે. હવે વસંત સેનાની પાછળ પડ્યો છે રાજાનો સાળો. એનાથી બચતી બચતી આના ઘરે એકવાર જાય છે, એનો સંવાહક હોય છે, એના વિશે ખબર પડે, સંવાહકને છૂટો કરે છે. હવે થાય શું? તો કે આ તમારી બેનપણી જે વસંત સેના છે, આ વસંત સેનાની દાસી હોય. હવે દાસીને એક બીજો યુવાન પ્રેમ કરતો હોય. મતલબ કે આ એક પ્રકારનું શૃંગાર રસ પ્રધાન કાવ્ય છે, બરોબર. કેમ કે પ્રેમની વાત આવે ને, પ્રેમ હોય એટલે શૃંગાર હોય. જ્યાં પ્રેમ કથા હોય ને એ શૃંગાર રસ હોય. 9 પ્રકારના રસ છે, એમાંથી આ શૃંગાર રસ પ્રધાન. હવે દાસી છે ને એને એક પ્રેમ કરતો યુવાન, એ યુવાન છે એ દાસીને છોડાવવા માટે શું કરે? તો કે આ જે તમારો ભાઈબંધ ચારુદત્ત છે ને, ચારુદત્તના ઘરે ચોરી કરે. અને ચોરી શું કરે? તો કે આ વસંત સેનાએ જે ઘરેણા આપ્યા હતા ને, આ વસંત સેનાના જ ઘરેણા ચારુદત્તની ઘરે ચોરી કરી અને વસંત સેનાને આપે છે. એમ કે મારી જે પ્રેમિકા છે આ દાસી, એને તમે મુક્ત કરી દો, હું તમને આ સોનું આપું છું. વસંત સેના જોઈને ખબર પડી ગઈ કે આ ઘરેણા મારા છે, પણ ત્યારે કઈ બોલતી નથી. એ જોવા માંગે છે કે આને ચારુદત્ત શું કહે છે. તો ચારુદત્ત પાસેથી એક વિદૂષક છે એનો મિત્ર, એ આવી અને આને કહે છે વસંત સેનાને કે તમારા જે ઘરેણા હતા ને, તમારા ઘરેણા એ અમારે ચારુદત્ત છે ને હારી ગયા છે. તો એને અત્યારે તમને આ મોતીની માળા મોકલી છે, તમે એને સ્વીકારો અને તમારે જે થતું હશે ઉપરથી એ બધું તમને પાછું આપી દેશું, એમ કહી અને આનો વિદૂષક એવી વાત કરે છે. ત્યારે વસંત સેનાને એમ થાય છે કેટલો પ્રામાણિક માણસ છે, ઘરે ચોરી થઈ ગઈ છતાંય એમ નથી કહેતો કે મારા ઘરે ચોરી થઈ ગઈ છે, ને બીજું હાર મોકલે છે, વધુ પ્રેમ વધે છે. પાછું એક વખત એવું થાય છે કે આ રાજાનો સાળો જે કોની પાછળ પડ્યો હોય, વસંત સેનાની, એ વસંત સેના ભૂલથી આ રાજાના સાળાની જ ગાડીમાં બેસી જાય. આપણે કેમ અત્યારે 4 વ્હીલ હોય, પહેલા ગાડી હોય ને બળદગાડી, તો એની ગાડીમાં બેસી ગઈ. વસંત સેનાને બેસવું હતું ચારુદત્તની ગાડીમાં, એની જગ્યાએ રાજાના સાળાની ગાડીમાં બેસી ગઈ. હવે રાજાના સાળાના પાસેથી છટકેલો એક માણસ હતો, ભાગી ગયો હતો, આર્યક નામનો. આ આર્યક યુવાન હતો જે ક્રાંતિકારી હતો. આપણે કેમ ભગતસિંહ આવા થઈ ગયા, એવા આ આર્યક પણ ક્રાંતિકારી યુવાન હતો. અને એને શું કરવું હતું? તો કે આ રાજા થોડાક અન્યાય કરતો હતો, જેનાથી એને રાજાને ના પાડતો, પણ રાજાને વિરોધી થઈ ગયો, એટલે રાજા એને દંડ આપ્યો. એનાથી ભાગી આર્યક ભાગ્યો અને આર્યક બેસી ગયો ચારુદત્તની ગાડી. હા, આની ગાડીમાં બેસો તો એની જગ્યાએ ઓની ગાડીમાં બેસી ગઈ. હા ભાઈ આની ગાડીમાં બેસી ગયો. ચારુદત્ત કે કાંઈ વાંધો નહીં ભાઈ, તને કાંઈ નહીં થાય, મોજ કર. અભયદાન આપ્યું. અભયદાન આપ્યું એટલે આર્યક એનો મિત્ર થઈ ગયો. હવે થાય છે એવું કે રાજાનો સાળાને ખબર પડી કે મારા ગાડીમાં તો વસંત સેના સામને છે આ ગઈ. તો વસંત સેનાને મેળવવા માટે પ્રયાસ કરે છે ને વસંત સેના ના પાડે છે. ના પાડે ગળું મારે, ગળું દબી દે છે, ગળું દબી દે તો ઓલી બેન બેહોશ, એટલે આને લાગ્યું મરી ગઈ એમ સમજી અને જે સકાર હતો, રાજાના સાળાનું નામ હતું સકાર,
આ સકાર છે ને એને એક જંગલમાં ક્યાંક પાંદડા નીચે દાટી મેલે છે. હવે દાટી મેલે પણ હજી મરી નથી હોતી. ન મરી હોય હવે થાય છે શું? તો કે બધાને એમ થયું મરી ગઈ. તો આ ભાઈ છે સકાર, એ બધો દોષ નાખી દે છે કેની ઉપર? સાહેબ ચારુદત્ત ઉપર. આમાં બધું ગોળે ચડશે, બરોબર. ચારુદત્ત ઉપર દાખી દીધું અને ચારુદત્તને ફાંસી આપવાની થાય છે. પણ એ જ સમયે આ જે તમારી બેનપણી હતી કોણ? વસંત સેના. આ વસંત સેના જીવતી નીકળે છે અને જીવતી નીકળે એટલે એ બધું રાજાને કહે છે. પણ ત્યાં સુધીમાં શું થાય છે? હજી અહીંયા આવે ને ત્યાં સુધીમાં જે રાજાનો સાડો હતો ને રાજાનું નામ હતું પાલક. પાલક ભાજી આવે ને પાલક. આ પાલક રાજાને હરાવી અને આર્યક ત્યાંનો રાજા બની જાય છે, બરોબર. અને પછી બધું આ ઘટસ્ફોટ થાય છે કે વસંત સેના જીવતી છે અને સકાર છે, સકારે મારવાનો પ્રયાસ કર્યો હતો. ચારુદત્ત જીવતે જીવતો છૂટી જાય છે, આર્યક રાજા બની જાય છે. સકારને શું કરવું હતું કે સકારને માફ કરી એમ કરી અને ચારુદત્ત સકારને માફ કરી દે છે. અને છેલ્લે આ તમારા બે કપલના લગ્ન થઈ જાય છે. વસંત સેના અને ચારુદત્ત બંનેના લગ્ન થઈ જાય છે. તો આવી હતી મૃચ્છકટિકમ, બરોબર. જે ચારુદત્તના પહેલેથી લગ્ન થઈ જ ગયા હતા પણ બીજા લગ્ન કરે છે. પહેલા સમયમાં સિમ્પલ વાત હતી. તો સામાન્ય માણસોની વાત છે, આમાં રાજા મહારાજાની વાત આવે છે પણ ગૌણ રીતે. મેન છે કોણ? તો કે એક સામાન્ય માણસ ચારુદત્ત અને એની પ્રેમ કરતી ગણિકા વસંત સેના. આશા રાખું છું સમજાણું છે. કાંઈ નથી, વસંત સેના ચારુદત્ત એકબીજાને પ્રેમ કરતા હોય. આ વસંત સેનાને સકાર મારવાનો પ્રયાસ કરે છે અને નાખી દે છે ચારુદત્ત ઉપર. એમ કે ચારુદત્ત એને ઘરેણા લઈ લીધા અને માર નાખી. પણ છેલ્લે જીવતી નીકળે બધું ભાંડો ફૂટે છે અને ચારુદત્ત અને વસંત સેના બંને લગ્ન કરે છે અને આવી મૃચ્છકટિકમ પૂરી થાય છે. કોણે લખી હતી? શુદ્રક, દક્ષિણ ભારતના રાજા. 10 અંક છે અને પ્રકરણ પ્રકારનું રૂપક છે. સાહેબ નેક્સ્ટ આવે છે સંસ્કૃત નીતિ કથાઓ. જો તમે 11માં ભણ્યા હશો કદાચ કે પંચતંત્ર નામની કથા. આની પહેલા મેં લેક્ચરમાં ઘણી વખત વાત કરી છે કે જે વિષ્ણુ શર્મા હતા એના રાજાના દીકરાને હોશિયાર બનાવવા માટે થઈ અને નીતિ કથાઓ લખી હતી. હવે એ નીતિ કથાઓને ધ્યાનમાં રાખી અને તમારા મિત્ર નારાયણ ભટ્ટ છે ને, પંડિત નારાયણ પંડિત ભટ્ટ, એમણે સંસ્કૃત નીતિઓ કથા લખી. મતલબ પહેલા લખી હતી પંચતંત્ર જે વિષ્ણુ શર્માએ અને એના પછી નારાયણ ભટ્ટે આ નીતિ કથાઓ લખી છે. જો નીતિ કથાને પ્રાણી કથા પણ કહેવાય. શું કામ? તો કે નીતિ સમજાવવા માટે વિવિધ પ્રાણીઓનો પાત્ર તરીકે ઉપયોગ થયો છે. ક્યાંક સિંહ હોય, ક્યાંક હરણ હોય, ક્યાંક કાગડા હોય, ક્યાંક લોમડી શિયાળ હોય. આવું બધું અલગ અલગ પ્રાણીઓનો ઉપયોગ કરી અને નીતિ સમજાવે છે. એટલા માટે નીતિ કથાને પ્રાણી કથા પણ કહેવાય છે. જો નીતિ એટલે શું? તો કે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે એવા સિદ્ધાંતો. માણસને આગળ વધવા માટે જે માર્ગદર્શન આપે ને એવા સિદ્ધાંતો નીતિ કહેવાય. અને નીતિ શીખવાડવા જે કથા કહેવાય એને નીતિ કથા કહેવાય. બંગાળના રાજા હતા ધવલચંદ્ર, જેને આશ્રિત હતા પંડિત નારાયણ ભટ્ટ. અને એમણે શું લખ્યું હતું? સાહેબ હિતોપદેશ લખ્યો. તો હિતોપદેશ નામનો ગ્રંથ કોણે લખ્યો? નારાયણ પંડિત. નારાયણ પંડિત કોને આશ્રિત હતા? આ ધવલચંદ્રને. અને વિષ્ણુ શર્મા અમર શક્તિને. વિષ્ણુ શર્માનું કદાચ પૂછાય ન પૂછાય નક્કી નહીં, પણ આ પાકું. ધવલચંદ્રને આશ્રિત કોણ હતા? નારાયણ ભટ્ટ. હવે આની રચના એમ કે છે ઈસવીસન 10મી થી 14મી સદી સુધીમાં થઈ હોય. પાકું તો ન કહી શકાય, બરોબર, પણ 10મી થી 14મી સદી વચ્ચે આ હિતોપદેશની રચના થઈ હશે. કોણે લખ્યું છે હિતોપદેશ? તો કે નારાયણ ભટ્ટે. ત્યાંના રાજા હતા ધવલચંદ્ર. એ ધવલચંદ્રને આશ્રિત પંડિત હતા. રાજા હતા ધવલચંદ્ર, એને આશ્રિત પંડિતો હોય ને, પંડિતો હતા નારાયણ ભટ્ટ. ચાલો નેક્સ્ટ શું કહે છે ભાઈ? તો કે જો આ 10મી થી 14મી સદી વચ્ચે કાળમાં થયો છે એમ મનાય છે. હવે હિતોપદેશનું માટેનું મહત્વ કીધું છે કે શ્રુતો હિતોપદેશો એમ. જે હિતોપદેશ સાંભળે ને 3 ફાયદા થાય. શું? તો કે એક તો સંસ્કૃતમાં પ્રવીણતા આવે. સંસ્કૃતમાં પ્રવીણતા. સાહેબ પ્રવીણતા એટલે હોશિયાર, બરોબર. પાટવમ સંસ્કૃતોક્તિ. શું? સંસ્કૃતની ઉક્તિઓમાં પાટવમ એટલે કે પ્રવીણતા આવે. વાચામ સર્વત્ર વૈચિત્ર્યમ. એની વાણી છે, વાણી એ વાણી એની વિશિષ્ટ બને. અને ત્રીજો ફાયદો શું? તો કે નીતિ વિદ્યા મળે. નીતિ વિદ્યા, નીતિ વિષયક વિદ્યા મળે. જે હિતોપદેશ સાંભળે કે જે હિતોપદેશ વાંચે ને એના 3 ફાયદા થાય. એક તો કે ભાઈ એને સંસ્કૃત બોલવામાં પ્રવીણતા આવે, સંસ્કૃતમાં પ્રવીણતા આવે, એની વાણી છે વિશિષ્ટ બને, એને સાંભળવા ગમે, અને નીતિ વિદ્યા. ત્રીજી એને નીતિ વિશે જ્ઞાન પણ મળે. આ 3 ફાયદા છે આના. હવે પંચતંત્રમાંથી પ્રેરણા લઈ અને આ બનાવવામાં આવ્યું છે. જો પહેલે નીતિ કથા કઈ હતી? પ્રાણી કથા. તો કે પંચતંત્ર. એ પંચતંત્રની પ્રેરણા લઈ અને હિતોપદેશ લખવામાં આવી છે. પંચતંત્રની જેમ આમાં પણ પશુ પક્ષીઓની વાત દ્વારા નીતિશાસ્ત્રનો બોધ કરવામાં આવ્યો છે. ચલો સમજાતું હશે આમાં શું કહેવા માંગે? તો કે પંચતંત્રને જોઈ અને નારાયણ પંડિતને એમ થયું કે આવો ગ્રંથ આપણે લખીએ. તો નારાયણ પંડિતે પોતાની કથા લખી જેનું નામ રાખ્યું હિતોપદેશ. આ હિતોપદેશ છે ને, હિતોપદેશ એના 4 ભાગ છે. કેટલા ભાગ? 4 ભાગ. એક છે મિત્ર લાભ. જો ચોખ્ખી ખબર પડી જાય મિત્ર લાભ એટલે શું સાહેબ? તો કે મિત્રનો લાભ
કેવા મિત્રોને આપણે આપણી સાથે રાખવા જોઈએ એવી વાત કરે છે ને મિત્ર લાભ. કોઈ પણ સારા મિત્રોને આપણી સાથે રાખવા જોઈએ એના વિષયક પ્રાણી ઉપર વાત કરી છે, એ મિત્ર લાભમાં છે. બીજો છે સુરદ ભેદ. સુરદ એટલે થાય મિત્ર અને ભેદ એટલે કે જાણવા, બરોબર. આપણા મિત્રો જે છે એ સાચા છે કે નથી એવા મિત્રો સાથે રહેવાય કે એવા મિત્રો દૂર રહેવાય? તો એ મિત્રો દૂર રહેવાય. જો પેલા મિત્ર લાભ, કેવા મિત્રો રાખવા, સુરત ભેદ, કેવા મિત્રો બચીને રહેવું, કેવા મતલબ શત્રુઓ ટાઈપ, બરોબર, એવાથી બચીને રહેવું, એના મિત્ર બીજો ભાગ છે સુરત ભેદ. એના પછી ત્રીજો ભાગ આવે છે સંધિ અને એક ભાગ છે વિગ્રહ. આ 4 ભાગ છે, બરોબર. સંધિ એટલે શું? તો કે કેવા રાજાઓ સાથે, કેવા માણસો સાથે આપણે જોડાઈને રહેવું જોઈએ અને કોની યારે યુદ્ધ કરવું કરી લેવાનું. ઘણી વખત એમ હોય ને કે આ માણસ આપણે નડે છે તેની યાર યુદ્ધ કરી લે, તો એના માટે વિગ્રહ. વિગ્રહ એટલે યુદ્ધ. અને સંધિ એટલે શું? તો કે આપણે જ્યાં થોડાક નાના પડતા હોય એવા માણસ સાથે સંધિ કરી લેવાય. પહેલાના સમયમાં આ જતું કે બધી યુદ્ધ નહીં કરવાનું, જ્યાં લાગે ત્યાં મિત્રતા કરીને સંધિ કરી લેતા. તો 4 વિષય, આ 4 ભાગ છે કે ને હિતોપદેશના. હિતોપદેશના 4 ભાગ છે, 4 પ્રકરણ કહી શકો, બરોબર. મિત્ર લાભ, સુરત ભેદ, સંધિ અને વિગ્રહ. હવે જો પંચતંત્રની કુલ 42 કથાઓમાંથી અહીં 25 કથાઓ સીધી જ લેવામાં આવી છે, 17 કથાઓ તદ્દન નવી છે. આ બુકમાં આપ્યું છે ને ખોટું છે, તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ખોટું છે. પંચતંત્રની કુલ નહીં, પંચતંત્રની જેટલી વાર્તાઓ છે ને પંચતંત્રની, એ વાર્તાઓમાંથી 25 કથા હિતોપદેશમાં બેઠે બેઠે લીધી છે. આ હિતોપદેશ બુક છે ને, હિતોપદેશ, હિતોપદેશમાં 25 વાર્તા કેમાંથી લીધી છે સાહેબ? તો કે આ 25 વાર્તા પંચતંત્રની છે. પંચતંત્રમાંથી 80 કરતાંય વધુ વાર્તા છે. ઓકે, 25 વાર્તા પંચતંત્રની લીધી છે અને 17 કથા છે ને, 17 એ તદ્દન નવી છે. મતલબ 25 અને 17 કથા નારાયણ પંડિતે પોતે લખી છે, નવી. એટલે 25 અને 17 કેટલા થાય સાહેબ? 25 ને 35, 35 ને 7 42. હિતોપદેશમાં 42 વાર્તાઓ છે, પંચતંત્રમાં નહીં. આપણે બુકમાં એવું લખ્યું છે પંચતંત્રની કુલ 42 કથાઓમાંથી અહીં 25 લીધી છે અને 17 કથાઓ નવી છે. ગણી લ્યો ને ભાઈ, એમાંય 43 આપ્યું છે, 43 નહીં 42 થાય, બરોબર. પંચતંત્રમાંથી 70 80 જેવી કથાઓ છે, વધુ છે. આમાં 42 કે 43 વાર્તાઓ છે, પંચતંત્રમાં નહીં. એટલે હિતોપદેશમાં જે 42 વાર્તાઓ છે ને એમાં 25 બેઠે બેઠી કેમાંથી લીધી છે? પંચતંત્રમાંથી. અને 17 ભાઈ પોતે નવી બનાવી છે. સાવ સિમ્પલ વાત સમજાઈ ગઈ છે. પણ હા, હવે કઈ વાર્તાને કેમાં રાખવી? જેમ કે પંચતંત્રમાં 5 ભાગ છે, હિતોપદેશમાં 4 ભાગ છે, તો કઈ વાર્તાને કયા ભાગમાં રાખવી ને એ પોતે નારાયણ પંડિતે ડિસાઈડ કર્યું છે, બરોબર, કે આ મારે આમાં રાખવી ને આમાં રાખી શકાય. એના પછી સાહેબ આ વાત થઈ ગઈ, હિતોપદેશ લખી, ધવલચંદ્રને આશ્રિત હતા અને 25 કથાઓ પંચતંત્રની બેઠે બેઠી અને 17 નવી, એટલે ટોટલ 42 કથાઓ છે હિતોપદેશમાં. એમાં આ પણ વાર્તા આવે છે, ટીટોળી ઈંડા અને પુનર્મૂષકો ભવ. ટીટોળી ઈંડા વિશે તમે સાંભળ્યું હશે, શોર્ટમાં કહી દઉં કે ટીટોળી દરિયાકાંઠે ઈંડા મૂક્યા હોય, ઈંડા દરિયો લઈ જાય છે, પણ ટીટોળી બેઠી બેઠી રોતી હોય, બીજા પક્ષી મદદ કરવા આવે. વાર્તા છે. તો ટીટોળી એની મદદ કરવા, પક્ષી કે શું થયું? કે આ દરિયો મારે ઈંડા લઈ ગયો, દેતો નથી. બધા પક્ષીઓ પ્રાર્થના કરે, નથી સાંભળતો. પક્ષીઓનો જમાવડો થતો જ જાય, બધા પક્ષીઓ એક ભેગા આવતા જાય. ટીટોળીની ભેગા ઘણા બધા પક્ષીઓ થઈ જાય, પણ દરિયો ઈંડા આપતો જ નથી. છેલ્લે પક્ષીઓનો રાજા ગરુડ આવે છે. હવે ગરુડ આવે ને તો એ દરિયો કઈ જવાબ દેતો નથી. પછી શું થાય? તો કે ગરુડ હવે હતું ને, એટલે વિષ્ણુ ભગવાન ક્યાંક બહાર જવું હશે, તો વિષ્ણુ ભગવાન આવ્યા કે ગરુડ તું અહીં શું કરે? કે આ અમારા પ્રાણી, મતલબ અમારા એક બંધુ ટીટોળીને ઈંડા દરિયો લઈ ગયો છે અને પાછા નથી દેતો. ત્યારે વિષ્ણુ ભગવાન ગુસ્સે થાય છે અને દરિયાએ એ ઠપકો સાંભળવો પડે છે, ટીટોળીને ઈંડા પાછા આવે. એટલે આ એક વાર્તા છે, બરોબર. અને તમને ખબર હશે ટીટોળી એવું કહે છે કે જ્યાં ટીટોળી ઈંડા નીચે મૂક્યા ત્યાં વરસાદ ઓછો થાય. તો પાણી ને વરસાદને આરે ટીટોળીને કંઈક લેવું દેવું હશે. તો ટીટોળીની જે વાત છે, ટીટોળીને ઈંડા દરિયો લઈ ગયો તો દરિયાને છેલ્લે વિષ્ણુ ભગવાન ઠપકો આપે છે, એ વાર્તા કેમાં છે? આમાં, હિતોપદેશમાં. આ પુનર્મૂષકો ભવ આ આમાં જ છે. પુનર્મૂષકો ભવમાં શું છે? તમે કદાચ ભણ્યા હશો નાનપણમાં. ઋષિ પાસે ઉંદાડ્યો દોડતો દોડતો આવે કે ઋષિ બચાવ. ઋષિ કે બચો, શું કામ છે? કે આ બિલાડી મારી પાસે પડી, કે જા તને બિલાડી બનાવી દો. ઉંદેડો બિલાડી બની જાય, મોજમાં ફરે, 2-4 દિવસ પછી પાછો દોડતો દોડતો આવે. કે ઋષિ બચાવ. તો શું થયું? તો કૂતરો મારી પાસે પડ્યો. તો મને કૂતરો બનાવી દો. કે જા કૂતરો બનાવી દીધો. કૂતરો બનાવી દે, 2-4 દિવસ પછી કૂતરો દોડતો દોડતો આવે. કે ઋષિ બચાવ. ઋષિ કે હું હે પણ? કે મારી પાસે વાઘ પડ્યો. કે જા વાઘ બનાવી દો તને. વાઘ બનાવી દીધો. થોડાક દિવસ પછી વાઘ દોડતો દોડતો કે હવે શું છે? કે ભૂખ લાગી, તમને ખાઈ જા. ઋષિ કે હેલા ઉંદરમાં તને વાઘ બન્યો, તું મને ખાવો, જા તું પાછો મૂષક બની જા. એટલે પુનર્મૂષકો ભવ, પાછો તું ઉંદર બની જા. આવી રીતે ઋષિ કહે છે. તો આ પુનર્મૂષકો ભવ એ વાર્તા કેમાં છે? હિતોપદેશમાં છે. આશા રાખું છું હિતોપદેશ સમજાઈ ગયો હશે. સાવ ઈઝી ટોપિક છે, બીજું કાંઈ છે નહીં. કોણે લખી? નારાયણ પંડિત. કોને આશ્રિત હતા? ધવલચંદ્રની. હિતોપદેશમાં કેટલા ભાગ છે? 4 ભાગ. મિત્રલાભ, સુરતભેદ, સંધિ અને વિગ્રહ. અને એમાંય
25 વાર્તા પંચતંત્રની અને 17 વાર્તા તદ્દન પોતાની નવી ઉમેરી અને એક ગ્રંથ બનાવ્યો છે જેનું નામ રાખ્યું છે હિતોપદેશ. પુનર્મૂષકો ભવ અને ટીટોડીના ઈંડા આ બંને વાર્તા હિતોપદેશમાં છે. નેક્સ્ટ સાહેબ, નેક્સ્ટ આ કોર્સની જે તમને માહિતી આપી છે બરોબર, કે આ કોર્સ તમે લેવો હોય તો લઈ શકો. આયુર્વેદનો ઇતિહાસ સાહેબ, આયુર્વેદ વિશે પૂછાય છે અને આમાંથી ઘણી વખત જો તમે પહેલે જ વાત કરી છે કે તમને એવું નથી કે પરિચયમાં જ પૂછાય, પરિચયમાં પૂછાય અને પ્લસ તમને MCQ પૂછાય છે, તો એ માટે મેક્સિમમ ટ્રાય એવી કરી છે કે આમાંથી તમે બધું કવર કરી શકો. હવે આયુર્વેદ એટલે શું સાહેબ, તો કે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન, તબીબી એટલે કે ડોક્ટરી, બરોબર, ડોક્ટરીને લગતું પ્રાચીન વિજ્ઞાન છે એને આયુર્વેદ કહીએ છીએ. આયુર્વેદ એટલે કે આયુષ, આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. વેદ શબ્દ વિદ ઉપરથી બન્યો છે જેનો અર્થ થાય છે જાણવું. આપણી આયુષ્ય વિશેનું જે નોલેજ છે એને આયુર્વેદ કહેવાય. પેલી વાત કરી છે આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, મતલબ કે જે શાસ્ત્રમાં આયુષ્યની વિષયનું જ્ઞાન આપવામાં આવ્યું હોય એને આયુર્વેદ કહેવાય. અને બીજી એક વ્યાખ્યા આવી છે કે જેના દ્વારા આપણે આયુષ્ય બાબત જાણકારી પ્રાપ્ત થાય, જેમાં આયુ વિશેનું જ્ઞાન છે અને જેના દ્વારા આયુ વિશેની જાણકારી પ્રાપ્ત થાય એને શું કહેવાય સાહેબ, આયુર્વેદ કહેવાય. આયુર્વેદની આ બે વ્યાખ્યા છે. ચાલો નેક્સ્ટ સમજાઈ ગયો છે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન એટલે કે આયુર્વેદ. આયુર્વેદમાં આયુ એટલે આયુષ્ય, આપણું જીવન, અને એના વિશેનું જ્ઞાન એટલે આયુર્વેદ. ચાલો નેક્સ્ટ. હવે આ આયુર્વેદનું મૂળ કેમાં છે, તો કે મૂળ વેદમાં જોવા મળે છે. આયુર્વેદ છે ને એનું મૂળ વેદમાંથી, દરેક આપણે શાસ્ત્રો છે, પુરાણો છે, બધીનું મૂળ કેમાં છે, વેદમાં છે. હવે એમાં ઋગ્વેદમાં એમ વાત કરી છે કે ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિની કુમાર, અશ્વિની કુમાર કોણ હતા સાહેબ, અશ્વિની કુમાર દેવતાઓના વૈદ્ય છે. દેવતા કોઈ બીમાર પડે તો એનો ઉપચાર કરે એ આ વૈદ્ય, જેને અશ્વિની કુમાર કહેવાય છે. 5 પાંડવમાં નકુલ સહદેવ આના દીકરા હતા. તેમણે કરેલી ચિકિત્સાના અત્ર તત્ર ઉલ્લેખ જોવા મળે છે. જો ઋગ્વેદમાં અશ્વિની કુમારના જે બધા શું કહેવાય, જ્યાં જે ઉપચાર કર્યા હોય, જે ઋષિ મુનિઓને મદદ કરી હોય કે જે કોઈ બીજા રાજાઓને મદદ કરી હોય, એનો ઉપચારનું વર્ણન છે કે ભાઈ અશ્વિની કુમાર આવી અને કોઈને આ રોગ થયો તો એ બતાવીને વહી ગયા. જો કઈ રીતે જોઈએ, તો આ અશ્વિની કુમાર, જે અશ્વિની કુમાર છે, કેટલા છે અશ્વિની કુમાર? 2. આ અશ્વિની કુમારે શું કર્યું તો કે ચ્યવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરી અને નવ યૌવન પ્રદાન કર્યું હતું. એની વાત ઋગ્વેદમાં વર્ણિત છે. ચ્યવન નામના ઋષિ હતા. ચ્યવન ઋષિને એવું એમણે ઔષધ આપ્યું જેનાથી ચ્યવન ઋષિ વૃદ્ધ થઈ ગયા અને એમાંથી પાછા યુવાન થઈ ગયા. આપણે ચ્યવન પ્રાસ કહીએ ને, એ ચ્યવન ઋષિના નામ ઉપરથી જ બન્યું છે. તો આ ચ્યવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કર્યું, મતલબ કે ઘરડા થઈ ગયા એમાંથી પાછા એને યુવાન બનાવી દીધા હતા. કોણે? અશ્વિની કુમારે. કઈ રીતે? આયુર્વેદની મદદથી. એનું વર્ણન કેમાં છે? ઋગ્વેદમાં. બીજું એવું છે તો કે રાજા ખેલ હતા. ખેલ નામના રાજા હતા. એ રાજાના પત્ની હતા વિસ્પલા. આ વિસ્પલા યુદ્ધમાં ગયા. જો પહેલા સમયમાં સ્ત્રી યુદ્ધમાં જતી, અહીંથી ખબર પડે. તો આ યુદ્ધમાં ગયા, એમાં એનો પગ છે એ પગ કપાઈ ગયો હતો, તો એ પગને લોખંડની જંગાથી જોડી આપ્યો હતો. આપણે અત્યારે નકલી ડુપ્લિકેટ પગ લગાડે એ સમયમાં લગાડતા. વિચારો અત્યારે આગળ કે ત્યારે આગળ. રાજા ખેલની પત્ની વિસ્પલાનો પગ યુદ્ધમાં કપાયો, જેને લોખંડની જંગાથી જોડી આપ્યો હતો. ત્યારે સમયે નકલી પગ લગાડી શકતા. કેવું કહેવાય? અને અહીં વેદમાં આયુષ્યની પ્રાપ્તિની અનેક પ્રાર્થનાઓ છે. ભાઈ આયુષ્ય પ્રાપ્તિ માટે ઘણી પ્રાર્થનાઓ ભગવાનને કરી તે પ્રાર્થનાઓ છે, અને રોગોના નિવારણના ઉપાય તરીકે ઔષધોના નામ પણ આપ્યા છે. અથર્વવેદમાં શરીરને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે. ભાઈ આપણા શરીરનું નિર્માણ, આ શરીરને સ્વસ્થ રાખવા માટે કેવા કેવા પગલા ભરવા, એ બધા સિદ્ધાંતોનું અથર્વવેદમાં વર્ણન જોવા મળે છે. અને એટલા માટે જ સુશ્રુત સંહિતામાં એમ કીધું છે કે આ અથર્વવેદ છે ને એનો ઉપવેદ આયુર્વેદ છે. શું કીધું છે? ઇહ ખલુ આયુર્વેદમ નામ ઉપાંગમ અથર્વવેદસ્ય. આ આયુર્વેદ છે ને એ અથર્વવેદનો ઉપવેદ છે, એવું સુશ્રુત સંહિતામાં કીધું છે કે અથર્વવેદ, આ અથર્વવેદનો શું કહે? અથર્વવેદનો ઉપાંગ અથવા તો ઉપવેદ કેને કીધો છે સાહેબ? આયુર્વેદને કીધો છે. કેમાં કીધો છે? આમાં કીધો છે. સુશ્રુત સંહિતામાં એવું કહ્યું છે, બરોબર, કે આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે. બાકી આયુર્વેદ આમ ઋગ્વેદનો છે નિયમ પ્રમાણે, પણ સુશ્રુત સંહિતામાં એવું કીધું છે. આયુર્વેદના આ ગ્રંથોમાં 3 મહત્વના ગ્રંથો છે. 3 પરંપરા આવેલી આવે છે. એક ભારદ્વાજ, એક ધન્વંતરી અને કાશ્યપ. આ 3 પરંપરા આયુર્વેદમાં હતી. ભારદ્વાજ જે પરંપરાના હતા ને એ પરંપરા હતી કાય ચિકિત્સા. સાહેબ કાય ચિકિત્સા એટલે શું? તો કે જનરલ મેડિસિન, સામાન્ય જે દવા આવે ને, સામાન્ય ઔષધ વિષયમાં આવે કે તાવ આવ્યો શું કરવાનું, સાજુ રહેવા માટે શું કરવાનું, બીમાર ન પડી એના માટે શું કરવાનું, આ સામાન્ય જનરલ મેડિસિન, બરોબર, એને કહેવાય છે કાય ચિકિત્સા. શલ્ય ચિકિત્સા એટલે શું? શલ્ય એટલે કે સર્જરી. સર્જરીનો અર્થ થાય છે સર્જરી, મતલબ કે વાડકા ઓપરેશન કરો કે સર્જરી કરો, આ બધી વિષયનું જે જ્ઞાન છે ને એ શલ્ય ચિકિત્સામાં છે. અને બાલ ચિકિત્સા એટલે કે કૌમાર ભૃત્ય.
સાહેબ કૌમાર મૃત્યુ એટલે શું? તો કે બાલ રોગ. નાના બાળકોને જે રોગ થતા હોય, નાના બાળકોના રોગ માટે બચાવવા શું કરવું ને એના માટે છે બાલ ચિકિત્સા. હવે એક પરંપરા છે ભારદ્વાજની, જે કેમાં છે? તો કે કાય ચિકિત્સા માટેની છે. ધન્વંતરી છે એની શલ્ય ચિકિત્સા છે, અને કશ્યપ ઋષિ છે જેની બાલ ચિકિત્સા છે. બરોબર. પણ જે કાય ચિકિત્સા માટે ઘણા બધા ગ્રંથો છે, એમાં સૌથી સારો ગ્રંથ હોય ને કાય ચિકિત્સા માટેનો તો ચરક સંહિતા. કાચ. બરોબર, કાચ આવે ને, કાચ, જો આ કાચ જ છે. તો કાય ચિકિત્સા મતલબ કે જનરલ મેડિસિન માટે સૌથી બેસ્ટ ગ્રંથ હોય ને તો એ છે ચરક સંહિતા. શલ્ય એટલે સર્જરી, શલ્ય સર્જરી યાદ રાખવાનું. સર્જરી આમાં દેખાશે એની. બરોબર, શલ્ય છે એ સર્જરી છે, સર્જરી. તો સર્જરી માટેનું બેસ્ટ ઘણા ગ્રંથો છે, એમાં બેસ્ટ સૌથી હોય ને તો એ સુશ્રુત સંહિતા છે. અને બાળકોના નિષ્ણાંત છે, બાળકોના રોગો માટે કૌમાર મૃત્યુ, બરોબર, એના માટે સૌથી બેસ્ટ ગ્રંથ હોય ને તો કાશ્યપ સંહિતા. આ ત્રણ બુક જો ચરક સંહિતા લખી કોણે? ચરક, ઋષિ ચરકે. સુશ્રુત સંહિતા ઋષિ સુશ્રુતે, અને કશ્યપ સંહિતા કશ્યપજીએ. પણ આયુર્વેદની ત્રણ મેન પરંપરા છે ભારદ્વાજ, ધન્વંતરી અને કશ્યપ. જે ભારદ્વાજ છે એ કઈ પરંપરાના છે સાહેબ? તો કે એ જનરલ મેડિસિન કાય ચિકિત્સાના છે. અને કાય ચિકિત્સામાં જો સૌથી પ્રખ્યાત ગ્રંથ હોય ને તો એ છે ચરક સંહિતા. સમજાઈ ગયું હશે? આયુર્વેદને અષ્ટાંગ શાસ્ત્ર કહે છે, કેમ કે આયુર્વેદમાં 8 અંગ છે. બરોબર, એટલા માટે એને અષ્ટાંગ શાસ્ત્ર કહે છે. કે ને આયુર્વેદને સાહેબ કયા કયા 8 અંગ? આ 8 અંગ. પહેલા જે શલ્યતંત્રની વાત કરી, શલ્યતંત્ર એટલે શું? તો કે સર્જરી. શલ્ય એટલે સર્જરી, જે ઓપરેશન કરવું હોય, સર્જરી કરવી હોય, આના વિશેનું જે માહિતી હોય ને એ શલ્યતંત્ર જોવા મળે. બીજું છે શાલક્ય. શાલક્ય એટલે ઈએનટી. ઈએનટી એટલે બધાને ખબર હશે, ઇયર, નોઝ એન્ડ થ્રોટ, ગળું. બરોબર, આંખ, નાક, ગળા, અને કેમ્પ પણ ઘણા થતા હોય તો ઈએનટી માટેનું જે હોય ને તો એને શાલક્ય તંત્ર કહેવાય. એના પછી કાય ચિકિત્સા. કાય ચિકિત્સાની વાત કરી હતી, આજનું જનરલ મેડિસિન. જો શરીરને લગતી ચિકિત્સા, ભાઈ બીમાર પડો, નાના મોટા રોગથી કેમ બચવું, બીમાર પડો કઈ ઔષધ લેવી, જે જનરલ મેડિસિન છે ને સામાન્ય, કે અત્યારે કેમ તાવ આવ્યો, માથું દુખતું હોય, પેરાસિટામોલ પી લી, આ જનરલ મેડિસિન. બરોબર, તો આવી રીતે જે સામાન્ય વાત છે એ કાય ચિકિત્સામાં. પછી ભૂત વિદ્યા. ભૂત વિદ્યા એટલે કે અલૌકિક શક્તિઓ. ઘણી એવી શક્તિઓ હોય જે આપણે ડોક્ટરના હાથમાં ન હોય. ડોક્ટર કહે કે ભાઈ હવે ઈશ્વર જાણે, ત્યારે આપણે શ્રદ્ધા ભક્તિના માર્ગે જઈએ છીએ, તો એ અતિ માનવીય કે ભૂત વિષયક બાબતો હોય, એવી શક્તિ હોય, એના માટેની જે વિદ્યા છે કે એના માટેનું તંત્ર છે એને ભૂત વિદ્યા કહેવાય. બાલ ચિકિત્સા, કૌમાર મૃત્યુ, જેને આજનું પીડિયાટ્રિક્સ કહે. જો પીડિયાટ્રિક્સ, નાના બાળકો હોય ને, નાના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય. બરોબર, એના બાળકોને આપણે પછી ફેર પડીએ થોડું. તો નાના બાળકો માટેની જે ચિકિત્સા છે ને બાલ ચિકિત્સા અથવા તો કૌમાર મૃત્યુ કહેવાય. એના પછી આવે છે વિષ તંત્ર. વિષ એટલે બધાને ખબર છે, ઝેર, કોઈને ઝેર ચડ્યું હોય તો એ ઝેર માટે કયા ઔષધો વાપરવું, કયા પગલા ભરવા, એના માટેનું વિષ તંત્ર. રસાયણ તંત્ર. જો રસાયણ એટલે શું? તો કોઈ પણ ઔષધ છે, ઔષધને રાસાયણિક તરીકે ઉપયોગ કરી શકે. એક ઔષધ છે એ બીજા ઔષધમાં ભેળવીને ઘણા દેતા હોય, પણ એ ખબર ન હોય કે આ બે ઔષધ આમ એકબીજાને મળશે તો આડઅસર પણ થઈ શકે. અત્યારે આપણે દવા લેતા હોય ને, બે દવા ભેગી લઈ લે, હવે એક માથાની લઈને એક પેટની લઈને, આપણે ખબર ન હોય કે આ બે એકબીજાની ઓપોઝિટ હોય, વિરુદ્ધ ગુણધર્મ ધરાવતી હોય, તો એ આપણે નુકસાન કરી શકે. તો આ કઈ ગોળી અને કઈ ગોળી મેચ થાય છે, કેવા ઔષધ અને કેવા ઔષધ મેચ થાય છે, આ બધા રસાયણ વિષયનું જે આખું વાત છે ને એ રસાયણ તંત્રમાં છે. અને છેલ્લું છે વાજીકરણ. વાજી એટલે શું થાય ખબર? વાજી એટલે થાય અશ્વ, ઘોડા. માણસ દુબળો પતલો થઈ ગયો હોય, નબળો પડી ગયો, એને ઘોડા જેવો કરી નાખો ને તેના માટે વાજીકરણ. મતલબ આ ખાસ કરીને કામ વિષયક બાબત માટે. બરોબર, જે પુરુષો હોય એ પોતાને નબળા સમજતા હોય કે નબળાઈ આવી ગઈ હોય તો એને આવી સ્ફૂર્તિ મળે, એટલા માટે આ વાજીકરણ એ પણ એક અષ્ટાંગમાં આવે છે. બરોબર, આયુર્વેદમાં અષ્ટાંગ કીધા છે. અષ્ટાંગ એટલે 8 અંગ. શલ્યતંત્ર, શાલક્ય, કાય ચિકિત્સા, ભૂત વિદ્યા, બાલ ચિકિત્સા, વિષતંત્ર, રસાયણ અને વાજીકરણ. વાજી એટલે થાય ઘોડો. દુબળા પાત્ર નબળા માણસને ઘોડા જેવો કરી દે ને એને કહેવાય વાજીકરણ. ચાલો નેક્સ્ટ, મહર્ષિ ચરક. તો આપણે જે આયુર્વેદ ભણ્યા, આયુર્વેદમાં આપણે 3 બુક જોઈ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા. તો એ જે ચરક સંહિતા લખી હતી, આ ચરક સંહિતા કોણે લખી હતી? મહર્ષિ ચરકે. આ મહર્ષિ ચરક વિશે એમ કહેવાય છે કે એવો કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. કનિષ્ક નામના રાજા હતા ને રાજાના રાજવૈદ્ય કોણ હતા? આપણા ભાઈ ચરક. ચરક 2જી સદી પહેલા થઈ ગયા, ઈસવીસનની 2જી સદી પહેલા થઈ ગયા. કનિષ્કના રાજવૈદ્ય હતા. મહર્ષિ ચરક વિરચિત ગ્રંથ કયો છે? ચરક સંહિતા, એના નામ ઉપરથી જ પડ્યું. હવે આમાં મુખ્યત્વે કાય ચિકિત્સાનો આકર ગ્રંથ છે. આકર એટલે કે સર્વશ્રેષ્ઠ. બરોબર, ચરક સંહિતા છે ને એ કાય ચિકિત્સા આપણે વાત કરી ગયા. જનરલ મેડિસિન માટે સૌથી બેસ્ટ ગ્રંથ હોય તો ચરક સંહિતા છે. આ ગ્રંથમાં ચિકિત્સા અંગેનું વિસ્તૃત વર્ણન છે. ચિકિત્સાના વિષયમાં ચરક નામનો ગ્રંથ છે. એમ કે છે ચરક અસ્તુ ચિકિત્સતે. ચરક અસ્તુ ચિકિત્સિતે.
આવું કહેવાય છે ચરક વિશે કે ભાઈ ચિકિત્સામાં તો ચરક જ, બીજું કોઈ નહીં. તો એવી પ્રસિદ્ધિ જનકતી છે કે ભાઈ ચિકિત્સાના વિષયમાં ચરક જ સૌથી બેસ્ટ છે. કેટલાક વિદ્વાનોના મતે ચરક સંહિતા ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ છે. જો આવું પૂછાઈ શકે કે કયા ગ્રંથને આયુર્વેદ વિજ્ઞાનનો વિશ્વકોશ કીધો છે, સાહેબ ચરક સંહિતાને. બરોબર, ઘણા વિદ્વાનો તો એવું માને છે કે આ આયુર્વેદ માટેનો વિશ્વકોશ છે, શબ્દકોશ. આયુર્વેદ વિશે કંઈક માહિતી મેળવી હોય ને તમને તો આમાં મળી જશે. વિશ્વકોશ કહી દીધું. આયુર્વેદ શાસ્ત્રના મૌલિક તથ્યો અને સિદ્ધાંતો બહુ વિવેચન છે. મતલબ આયુર્વેદને લગતા ઘણા એવા સિદ્ધાંતો, ઘણા એવા નિયમો, ઘણા એવા ફોર્મ્યુલાઓ આમ આપ્યું છે. તમારે જાણવા જેવું કનિષ્કના રાજવૈદ્ય હતા, બીજી સદીમાં થઈ ગયા. કાય ચિકિત્સાનો બેસ્ટ ગ્રંથ ચરક સંહિતા. ચરક સંહિતા લખનારા ચરક પોતે. આયુર્વેદનો વિશ્વકોશ કોને કહેવાય? ચરક સંહિતાને. હવે તે સમયના સાધનોમાં નીચે આવી ગયું. તે સમયના સાધનોમાં આતુરાલય તથા તેમાં વપરાતા સાધનોની ચર્ચા છે. આતુરાલય, જો હોસ્પિટલ માટે આતુરાલય શબ્દ વાપર્યો છે. આતુર એટલે થઈ બીમાર, આલય એટલે નિવાસ. બીમારોનો નિવાસ હોય ને હોસ્પિટલ કહીએ ને, તો હોસ્પિટલ માટે આતુરાલય શબ્દ કેમાં વપરાયો છે? ચરક સંહિતામાં. ચાલો નેક્સ્ટ. એમાં સાધનોની વાત છે. આપણે ખબર છે સુશ્રુત છે, સુશ્રુત ઋષિ. એમની પાસે એવા શસ્ત્રો હતા, એમ કે છે કે આ વાળ હોય ને તમારું વાળ, આ વાળને આડું નહીં, ઊભું વાળ, ઊભા વાળના 2 ચીરા કરી નાખે એવા એની પાસે શસ્ત્રો હતા સર્જરી માટેના. તો અત્યારે તેવા ક્યાં જોવા મળે? આતુરાલય હોસ્પિટલની વાત છે. એના પછી આચાર્ય સુશ્રુત જોઈએ તો કે સુશ્રુતને લગતી જીવનની કઈ બહુ માહિતી મળતી નથી, ચરકને બહુ મળતી નથી, પણ એટલી ખબર છે કનિષ્કના વૈદ્ય હતા, બીજી સદી આસપાસ થઈ ગયા. આમાં કે એટલી બધી માહિતી આપણી ખબર છે નહીં, પણ હા સુશ્રુત સંહિતાના રચયિતા તરીકે પ્રસિદ્ધિ છે આચાર્ય પાણીની, જેણે અષ્ટાધ્યાયી લખી, પતંજલિ જેમણે મહાભાષ્ય લખી. આ મહાભાષ્ય અને અષ્ટાધ્યાયી જેવા ગ્રંથોમાં પણ સુશ્રુતના ઉદાહરણ જોવા મળે છે, જેનાથી એમ કહી શકાય કે ઈસવીસન પૂર્વે 7મી શતાબ્દીમાં આચાર્ય સુશ્રુત થઈ ગયા હોવા જોઈએ. સુશ્રુત સંહિતા ઈસવીસન પૂર્વે નહીં હોય, ઈસવીસન 7મી હશે, કઈ વાંધો નહીં, બુકમાં એવું લખ્યું છે. સુશ્રુત સંહિતા પણ આયુર્વેદના મૂળભૂત ગ્રંથોમાંનો એક ગ્રંથ છે. આ ગ્રંથના 5 વિભાગમાં વિભક્ત છે. આના 5 વિભાગ છે. જો ઓલા જે ચરક સંહિતા છે ને એમાં 8 આવે છે ને આમાં 5 આવે છે. બરોબર, ચરક સંહિતા વિશે 8 એના સ્થાન છે લખ્યા નથી, એમાં આપ્યા નથી બુકમાં, આના આપ્યા છે. આ જ આવે છે, આના સિવાયના 2-3 બીજા છે. હવે સુશ્રુત સંહિતાના 5 સ્થાન છે, મતલબ કે 5 ભાગમાં વિભક્ત છે. એક છે સૂત્ર સ્થાન, બીજું છે નિદાન સ્થાન, ત્રીજું છે શરીર સ્થાન, ચિકિત્સા સ્થાન અને કલ્પ સ્થાન. આ 5 એના ભાગ છે. સૂત્ર સ્થાનમાં વિવિધ સૂત્રોનું નિરૂપણ, રસાયણ વિશેનું માહિતી છે. નિદાનમાં નિદાન કઈ રીતે કરવું, શરીરને લગતી માહિતી, ચિકિત્સાને લગતી માહિતી, કલ્પ સ્થાનમ કલ્પ, બરોબર, કે કલ્પના કરવામાં આવી કે આવા પ્રયોગો કરવામાં આવ્યા, કલ્પ સ્થાનમ. આવા 5 ભાગ છે. કેમાં સાહેબ? આમાં સુશ્રુત સંહિતામાં. કોણે લખી? સુશ્રુતજીએ. પતંજલિ અને પાણીની બુકમાં કોનું વર્ણન જોવા મળે છે? સુશ્રુતનું. 7મી શતાબ્દીનું હોય એવું મનાય છે. અને એના જે સુશ્રુત સંહિતા છે 5 ભાગોમાં વિભક્ત છે. અને અહીંયા લખ્યું છે નીચે, કદાચ તમને નહીં દેખાય, અહીંયા લખી નાખું કે એમાં 120 અધ્યાય છે. કેટલા અધ્યાય? 120 અધ્યાય છે. સાહેબ 120 અધ્યાય તો ચરક સંહિતામાં છે ને આમાંય છે, પણ આમાં એમ કહેવાય છે કે તમને ખબર છે પારાની શોધ કોણે કરી? પારો હોય ને, પારો. આ પારાની શોધ કઈ રીતે? એમ કે છે જેનું નામ હતું નાગાર્જુન. આચાર્ય નાગાર્જુન હતા ને, નાગાર્જુન. આ નાગાર્જુન એમ કે છે પાછળથી 66 અધ્યાય ઉમેર્યા હતા. એટલા માટે આમાં ટોટલ છે ને 186 અધ્યાય જોવા મળે છે. થઈ જાય ને? હા, 186 જેટલા અધ્યાય. બરોબર, પણ આપણે બુકમાં 120 આપ્યા છે એટલે આપણે 120 માનીશું. આ તો કદાચ કોઈ એમ વધુ ઊંડું ઉતરવા માંગતું હોય તો 120 અધ્યાય છે, 5 ભાગ છે, સુશ્રુત સંહિતા. બસ આટલું છે. નેક્સ્ટ સાહેબ, નેક્સ્ટ આગળ વધીએ તો કે બીજી એવી બુકનો પરિચય આવ્યો તો એમાં એક હતું અષ્ટાંગ હૃદય. અષ્ટાંગ હૃદય કોણે લખી? સાહેબ વાઘભટ્ટ. વાઘભટ્ટે આ અષ્ટાંગ હૃદય લખી હતી. માધવ નિદાન કોણે લખી? સાહેબ નામ ઉપર ખબર પડી જાય. માધવ નિદાન કોણે લખ્યું? માધવે. સાર્ગધર સંહિતા કોણે લખી? તો કે સાર્ગધર. સાહેબ ભાવ પ્રકાશ કોણે લખી? તો કે ભાવ પ્રકાશ નિઘંટુ, અથવા તો એને ભાવ મિશ્ર પણ કહેવાતા. બરોબર, આ ભાવ મિશ્ર હતા ને જેને ભાવ પ્રકાશ નિઘંટુ પણ કહેવાય. અને આ 4ની બુક વિશે કદાચ પૂછાઈ જાય કે અષ્ટાંગ હૃદય, ખાસ આઈએમપી આ છે. અષ્ટાંગ હૃદય કોણે લખી હતી? આ પૂછાઈ શકે એવું છે, ઘણી વખત પૂછાઈ ગયું છે. અષ્ટાંગ હૃદય લખી હતી વાઘભટ્ટે. બાકી બધા આવડી જાય. જો માધવ નિદાન તો કે માધવ, સાર્ગધર સંહિતા સાર્ગધર. બરોબર, એના પછી ભાવ પ્રકાશ તો કે ભાવ મિશ્ર. હવે આ એક કવિનો પરિચય આવે છે જે હમણાં જ, મતલબ કે તમને કહું ને 1949 આસપાસ થઈ ગયા છે. આચાર્ય જાદવજી ત્રિકમજી. આ જાદવજી ત્રિકમજી છે ને એમનો જન્મ થયો હતો પોરબંદર, PBR, સુદામાની ભૂમિ. બરોબર, આ પોરબંદરમાં આચાર્ય જાદવજી ત્રિકમજીનો જન્મ થયો હતો. એમણે આયુર્વેદ એમના પિતા પાસેથી શીખ્યા અને પ્લસ એણે મુંબઈ જઈ અને ઘણું આયુર્વેદ ઉપર કામ કર્યું.
અને એને જે આ ચરક સંહિતા, સૂક્ષ્મ સંહિતા આવા ઘણા બધા ગ્રંથો વાંચ્યા અને એના ઉપરથી એને પોતાનું એક વ્યાખ્યા કરી અને ગ્રંથ લખ્યો જેનું નામ હતું મધુકોશ. આ મધુકોશ નામનો ગ્રંથ કોણે લખ્યો? આચાર્ય જાદવજી ત્રિકમજી. 1949 આસપાસ થઈ ગયા. પોરબંદરમાં એમનો જન્મ થયો હતો. મુંબઈ એમણે પોતાનો વ્યવસાય કર્યો અને મધુકોશ નામનો એક વ્યાખ્યાકૃત ગ્રંથ લખ્યો છે. ચાલો આશા મતલબ કે આ આયુર્વેદ વિશે થોડુંક સમજાણવું છે. પેલા આયુર્વેદની વાત કરી, એના પછી આપણે એની જે 3 પરંપરા હતી એની વાત કરી, એના 8 અંગ છે એની વાત કરી, એના પછી ચરક ઋષિ અને સુશ્રુતજી વિશે વાત કરી અને બાકીના 4 જે ગ્રંથ છે એની વાત કરી લીધી. આચાર્ય જાદવજી ત્રિકમજી પૂછાઈ શકે એવો છે. નેક્સ્ટ આગળ વધીશું સાહેબ. ખગોળશાસ્ત્ર. ખ એટલે શું થાય? ખ એટલે થાય આકાશ. પણ આકાશમાં જતા પહેલા આપણે નીચે એક વખત જોઈ લેવું. જો અંગૂઠો બાકી હોય તો અંગૂઠાની લાઈક દબી દેવી, બરોબર? અને તમને ખબર છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાની નથી. કેમ કે આ તમે કરશો ને તો તમે બોર્ડ પહેલા જે પેપર મુકાવાના છે, બોર્ડ પહેલાની જે તૈયારી થવાની છે, બધી તમને ખબર પડશે કે સાહેબ આ નવો વિડીયો મુકાઈ ગયો. આપણે લગભગ ટ્રાય કરીશ, આઈ વિલ ટ્રાય કે જે પાઠ છે પાઠનો સારાંશ તમને કહી દઉં, પ્રશ્ન જવાબ થોડા સોલ્વ કરી નાખી જેથી તમને બોર્ડની એક્ઝામમાં સાવ ઇઝી મળે, ઇઝી રીતે તમને મળે. અને ગયા વખતેનો વિડીયો એક છે 100 MCQ વાળો, એ પણ તમે જોઈ શકો છો. કેમ કે ઘણો બધો પ્રતિભાવ વિદ્યાર્થીઓ આપ્યો અને બસ અમે પ્રતિભાવને જ ભૂખ્યા છીએ. એક લાઈક કરતા જજો. ખગોળશાસ્ત્ર. ખ એટલે શું થાય સાહેબ? ખ એટલે થાય આકાશ. તો આકાશને લગતું, તારાઓને લગતું, ગ્રહોને લગતું, આ બધું જે ઉપરના આકાશને લગતું જે ગણિત છે ને એ ખગોળશાસ્ત્ર કહેવાય, બરોબર? ખગોળશાસ્ત્ર વિશે શું કહે છે કે વેદ સમયની સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. જો વેદના સમયના આ પ્રશ્ન કેમ રાખ્યો છે? યજ્ઞ પ્રધાન હતી, તો કે આવું પૂછાયું હતું, એક વખત પૂછાઈ ગયો. વેદ સમયની સંસ્કૃતિ કેને પ્રધાન હતી? હવે તમે આપ્યું એ પાછો ઓપ્શન એવો, વેદ, સંસ્કૃતિ, ધર્મ, યજ્ઞ. હવે તમે બધા પ્રધાન હતી. વેદ સમયની વાત હોય તો વેદ પ્રધાન હોય, બધા પ્રધાન હોય, પણ આપણે એક લીટી આવી આપી છે બુકમાં, યજ્ઞ પ્રધાન હતી. એટલા માટે જવાબ આ સાચો બને. કેને પ્રધાન હતી? યજ્ઞ પ્રધાન. હવે યજ્ઞ કરવા હોય તો યજ્ઞ એમને હાલો બેહો યજ્ઞ કરો, એમ નહીં. સાથ મિલકર ક્યાં કરેંગે, હવન કરેંગે, હવન કરેંગે. હવન એમ થોડા થાય. હવન કરવા માટે બધું મુહૂર્ત જોવું પડે, સમય જોવો પડે, ચોઘડિયા જોવો પડે. આવું બધું તમે જોડાવતા હશો. લગ્ન કરવા હોય તો મુહૂર્ત જોઈએ ને, તો મુહૂર્તને જોવું હોય ને એના માટે આ જરૂરી છે ખગોળશાસ્ત્ર. અને ખગોળ જ્યોતિષનો જ એક ભાગ છે. તમને ખબર છે જ્યોતિષ છે ને વેદાંત કહેવાય છે કે નહીં? જ્યોતિષમ અયનમ ચક્ષુ. જો વેદનું કઈ અંગ છે, વેદના 6 અંગ છે ને એ અંગમાં એક છે જ્યોતિષ, અને જ્યોતિષનો જ એક ભાગ છે ખગોળ, બરોબર? કોઈ પણ મુહૂર્ત માટે, ગ્રહો નક્ષત્રો જોવા માટે એના માટે ખગોળ જરૂરી છે. તો વેદના સમયની સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. હવે ઋગ્વેદમાં 27 નક્ષત્રોનું અને સપ્તર્ષિ તારાઓનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઋગ્વેદ છે ને, ઋગ્વેદ, એમાં 27 નક્ષત્ર અને સપ્તર્ષિ તારાઓનો વર્ણન ઉલ્લેખ છે. આ પ્રશ્ન પૂછાઈ જાય MCQ કે ભાઈ સપ્તર્ષિ તારાજુત અને 27 નક્ષત્રનો ઉલ્લેખ કેમાં છે? ઋગ્વેદ, યજુર્વેદ કે ચરક સંહિતા કે સુશ્રુત સંહિતા, ગમે તમને ઓપ્શન આપી દીધી. યાદ રાખવાનું ઋગ્વેદમાં મળે. એના પછી સાહેબ ઋગ્વેદમાં મળ્યું તો યજુર્વેદમાં મળે. શું મળે? તો કે નક્ષત્રોનું વર્ણન. 27 નક્ષત્રો અને સપ્તર્ષિ તારા ઋગ્વેદ, ખાલી નક્ષત્રનું વર્ણન યજુર્વેદ. એના સિવાય સાહેબ તૈત્તરીય સંહિતા છે. આ તૈત્તરીય સંહિતામાં શું છે? તો કે નક્ષત્ર તારાઓમાં એક શું કહેવાય નક્ષત્ર છે રોહિણી, અને આ રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ હતી. મતલબ તમે ઓલી કદાચ વાર્તા સાંભળી, દક્ષ રાજાની 27 દીકરી હતી, એ 27 નક્ષત્ર છે. અને આની યારે લગ્ન કોણે કર્યા હતા? ચંદ્રએ. હવે ચંદ્રને એક જ ગમતી વધુ, જેનું નામ હતું રોહિણી. આ રોહિણી ચંદ્રને બહુ ગમતી, એટલા માટે વધુ પ્રીતિ એના હતી. પછી દક્ષ એને શાપ આપ્યો. આ બધી વાત છે, બરોબર? એ વાત કેમાં જોવા મળે છે? તો કે આ તૈત્તરીય સંહિતામાં જોવા મળે છે. ચંદ્ર અને રોહિણીની વાત કેમાં આવે? તૈત્તરીય સંહિતામાં. યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન, ઋગ્વેદમાં તો કે નક્ષત્રો અને સપ્તર્ષિ તારાઓનું વર્ણન. આશ્વલાયન ગૃહ્ય સૂત્ર, જો આ ગૃહ્ય સૂત્ર આગળ ભણી ગયા છે. આશ્વલાયન સૌથી પ્રાચીન સૂત્ર છે. એમાં તેની વાત આવે તો કે ધ્રુવ અને અરુંધતી જે તારા છે, બરોબર? ધ્રુવ અને અરુંધતી નામના તારા છે. આ તારાની વાત કેમાં છે? આશ્વલાયનમાં જોવા મળે છે. અને મહાભારતમાં ઘણા ગ્રહો અને ધૂમકેતુની આવી વાત છે. હજી એક રહી ગયું, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, જેમાં નક્ષત્ર વિધિઓની વાત કરી છે. સાહેબ નક્ષત્ર વિધિઓ એટલે શું? તો કે 3 નક્ષત્રનો સમય હોય ને નક્ષત્ર વિધિ કહેવાય. જેમ કે અશ્વિની, ભરણી, કૃતિકા, આ 3 નક્ષત્ર રહે ને આટલા સમયને નક્ષત્ર વિધિ કહેવાય. પછી ભરણી, કૃતિકા, રોહિણી, તો આ 3 નક્ષત્ર છે તો એને વિધિ કહેવાય, બરોબર? તો 3 નક્ષત્ર સુધીનો સમય હોય ને નક્ષત્ર વિધિ કહેવાય. તો ઋગ્વેદમાં 27 નક્ષત્ર એ ખાસ ખબર હોવી જોઈએ. ઘણી વખત એમ પૂછેલ નક્ષત્રો કેટલા છે, આપણે એ ખબર ન હોય. 27 નક્ષત્ર છે. ઋગ્વેદમાં 27 નક્ષત્ર, સપ્તર્ષિની વાત છે. યજુર્વેદમાં નક્ષત્ર, તૈત્તરીયમાં તો કે ચંદ્ર અને રોહિણીની વાત છે. આશ્વલાયનમાં ધ્રુવ, અરુંધતી, મહાભારતમાં બધું ગ્રહ ધૂમકેતુની વાત છે. અને યાજ્ઞવલ્ક્યમાં નક્ષત્ર વિધિની વાત છે. ખગોળશાસ્ત્રમાં બહુ પ્રસિદ્ધ હોય એવા આચાર્ય થઈ ગયા. એક આર્યભટ્ટ, બીજા ભાસ્કર આચાર્ય અને ત્રીજા વરાહમિહિર. આર્યભટ્ટ વિશે તમે બધા જાણો છો, બરોબર? જેણે શૂન્યની શોધ કરી અને પ્લસ એના નામે આપણે પેલો ઉપગ્રહ મોકલ્યો આર્યભટ્ટ.
બીજા છે ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્ય ગણિતનું બહુ મોટું નામ છે, બરોબર. અને વરાહમિહિર, જેના વિશે આજે આપણે જોવાના છીએ. વરાહમિહિર છે જ્યોતિષ અને ખગોળના બહુ માથા હતા, બહુ શું કે સારા એવા વિદ્વાન હતા. એમનું જોઈએ વરાહમિહિરનો પરિચય. આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને વરાહમિહિર ત્રણ હતા. વરાહમિહિર વિશે એમ કહેવાય છે કે વરાહમિહિર છે ને ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય છે, ખૂબ જ પ્રતિભાશાળી. જન્મ ક્યાં થયો હતો સાહેબ? અવંતી એટલે કે ઉજ્જૈનીના એ નિવાસી હતા. જીવનકાળ ઈસવીસન પૂર્વે 6ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ, મતલબ કે ઈસવીસનની 550 થી પહેલા, બરોબર. 500 થી 50, બસ ઈસવીસનની 500 થી 550 વર્ષે કદાચ વચ્ચે એમનો સમય હોઈ શકે. પિતાનું નામ શું હતું સાહેબ? આદિત્યદાસ. હવે તમને પૂછાય કે વરાહમિહિરના પિતા કોણ હતા? આદિત્યદાસ. એના વિદ્યાગુરુ કોણ હતા? આદિત્યદાસ. એ કોના ભક્ત હતા? તો કે સૂર્યના. સૂર્યને શું કહેવાય? આદિત્ય કહેવાય. આ તમે યાદ રાખવા માટે, બરોબર. પિતાનું નામ આદિત્યદાસ હતું. કેના પિતાનું નામ? વરાહમિહિરના. અને એ જ એમના વિદ્યાગુરુ પણ હતા, મતલબ કે પિતા હતા અને પિતા નહોતા, પિતા હતા. આ પિતા એમના ગુરુ પણ હતા. અને બીજું શું વાત કરી તો કે સૂર્યના અનન્ય ભક્ત હતા અને સૂર્યદેવને પ્રસન્ન કરીને એમની પાસે ખગોળ શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું તેવું મનાય છે. એમને ખુદ સૂર્ય ભગવાન પાસેથી જ્ઞાન મેળવ્યું એવું બધા કહેતા. તો વરાહમિહિરનો જન્મ ઉજ્જૈની થયો હતો 6ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ. અને આદિત્યદાસ એમના ગુરુ અને પિતા બે કેના ભક્ત હતા? સૂર્યના. નેક્સ્ટ સાહેબ પછી શું કહે છે આમાં તો કે એમણે 3 ગ્રંથ લખ્યા હતા. જો, એક પંચસિદ્ધાંતિકા, એક બૃહદ જાતક અને એક બૃહદ સંહિતા. આ 3 ગ્રંથ કોણે લખ્યા હતા? બૃહદ જાતક, બૃહદ સંહિતા અને પંચસિદ્ધાંતિકા વરાહમિહિરે લખ્યા હતા, જે ખગોળ અને જ્યોતિષને લગતા ગ્રંથો છે. આ 3 ગ્રંથોની રચના કરી છે. પંચસિદ્ધાંતિકા ગ્રંથ છે, પંચસિદ્ધાંતિકા. એ ગ્રંથમાં વેદાંગ જ્યોતિષથી લઈ વરાહમિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય આપ્યો છે. મતલબ વેદાંગ જો મૂળથી લઈ અને જ્યાં સુધી પોતે છે ત્યાં સુધીની વાત કરી છે. વેદાંગ મતલબ વેદમાંથી લઈ, વેદનું અંગ છે જ્યોતિષ. આ જ્યોતિષ સુધી આ કેમ પહોંચ્યા, ખગોળ સુધી કેમ પહોંચ્યા, પોતાના સુધીનો પરિચય એને પંચસિદ્ધાંતિકામાં આપ્યો છે. વરાહમિહિરે ઉજ્જૈની જૈનમાં આદિત્યદાસ પિતા, સૂર્યના ભક્ત, 6ઠી શતાબ્દીનો પૂર્વાર્ધ. એમણે પંચસિદ્ધાંતિકા, બૃહદ જાતક અને બૃહદ સંહિતા નામના 3 ગ્રંથો લખ્યા છે. અને એમનો એક દીકરો હતો જેનું નામ હતું પૃથુયશસ. કોનો દીકરો હતો? વરાહમિહિરનો. આ વરાહમિહિરના દીકરા પૃથુયશસ છે ને, એમણે એક ગ્રંથ લખ્યો હતો જેનું નામ છે ષટ પંચાસિકા. પિતાએ પંચ લખ્યો તો દીકરાએ ષટ લખ્યો. આ 5 ને 6, બાપ કરતા દીકરો એક ડગલું આગળ વધ્યો, બરોબર. ષટ પંચાસિકા નામનો ગ્રંથ લખ્યો છે અને ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં આ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. તો આ સમજાણું હશે. અને તમને જેમ દર વખતે કીધું એમ જ કે 149 રૂપિયાનો આ 2 કોર્સ છે, ગુજરાતી મીડિયમ માટે અને ઇંગ્લિશ મીડિયમ માટે, ખાસ સાયન્સ વાળા માટે જ, બરોબર. તો સાયન્સ વાળા જો ગુજરાતી મીડિયમમાં છો તો એ ગણિત, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન. અને ઇંગ્લિશ મીડિયમમાં તમે ઇંગ્લિશ મીડિયમમાં છો તો મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. આના માટે તમને સ્પેશિયલ પેપર મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. MCQ 50 માર્ક્સનું ઓનલાઈન MCQ ટેસ્ટ. અને જો તમારે કલરિંગ મસ્ત મજાનું મટીરિયલ જોતું હોય વાંચવા માટે તો એ મટીરિયલ પણ તમને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કેમાં સાહેબ? તો કે આમાં ડાઉનલોડ નાઉ વિઝિન ડિજિટલ એજ્યુકેશન VDE એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમે આ બધાનો લાભ લઈ શકો છો. સાહેબ હવે આપણે MCQ જોઈ લઈએ, કેમ કે આટલું બધું ભણ્યા છે, કેટલું યાદ રહ્યું મને ખબર, તમને કેટલી ખબર તમને ખબર. જોઈ હિતોપદેશમાં કુલ કેટલી વાર્તાઓ છે? જો પહેલી જ વાત ત્યાંથી એવી. હિતોપદેશમાં આપણે ગણી હતી ટોટલ, હા સાહેબ 42 બે કીધી હતી, બરોબર. 42 છે પણ બુકમાં કેટલી લખી છે? બુકમાં 43 લખી, તો આપણે 43 રાખીએ. કેમ કે ગમે આસો છેલ્લે માન્ય શું રહેશે? બુક રહેશે. પુનર્મૂષકો ભવો, પાછો ઉંદેડો થા, આવી વાર્તા કેમાં છે સાહેબ? હિતોપદેશમાંથી આપણે વાત કરી હતી. એન ટીટોડી નિંદા 2. હિતોપદેશના ભાગ કેટલા હતા સાહેબ? 4, 5, 6, 7, 8, 8 ભાગ નહોતા? 4 ભાગ હતા. 8 કેના હતા? આયુર્વેદના. નારાયણ પંડિત કેને આશ્રિત હતા? હર્ષવર્ધન અમર શક્તિને હતા આપણા ભાઈ, નામ શું? વિષ્ણુ શર્મા. તો એ હતા ધવલચંદ્રના કોણ? નારાયણ પંડિત, બરોબર. ધવલચંદ્રને આશ્રિત હતા નારાયણ પંડિત. હિતોપદેશમાં કેટલી નવી કથાઓ છે? તો સાહેબ 25 જૂની છે અને 17 પોતાની છે. હિતોપદેશના રચનાકાર નારાયણ પંડિત નહીં, નારાયણ પંડિત, બરોબર. નારાયણ પંડિત, આમાં પીડિત લઈ ગયું, પ્રિન્ટ મિસ્ટેક થાય. હવે સંસ્કૃત સાહિત્ય નીતિ કથા અંતર્ગત કયા સાહિત્યનો સમાવેશ થાય છે? મતલબ નીતિ કથા છે, નીતિ કથા, એમાં કેનો સમાવેશ થાય છે? ગદ્ય કથાનો, બૃહદ કથાનો, પ્રાણી કથાનો, જાતક કથાનો? સિમ્પલ વાત સાહેબ, પ્રાણી કથાઓનો. પશુ પક્ષી વર્તન દ્વારા જીવન સિદ્ધાંતો અને જીવન મૂલ્યોનું માર્ગદર્શન આપતી કથા એટલે સાહેબ નીતિ કથા. પ્રાણી કથા સાહિત્યના મૂળ ક્યાં જોવા મળે છે? તો સાહેબ વેદોના ઉપદેશો, વેદો અને ઉપનિષદોમાં આ પ્રાણી કથાઓના મૂળ જોવા મળ્યા છે. નેક્સ્ટ આખું ગૂટી નાખું તમને ખબર પડે. આમાં પ્રાણી કથાઓ, આમાં નીતિ કથા,
અને આમાં વેદો અને ઉપનિષદો. નેક્સ્ટ આગળ વધીએ. મૃચ્છકટિકમ કોણે લખી હતી ભાઈ? નહીં, મૃચ્છકટિકમનું મેન મુખ્ય નાયક કોણ છે? સાહેબ ચારુદત્ત છે. ચારુદત્ત, ચ નહીં, ચારુદત્ત. મૃચ્છકટિકમ રૂપકના આધારે મૃત શબ્દનો અર્થ શું થાય? સાહેબ શકટિકમ એટલે ગાડું, જેને ગાલી એવું શબ્દ આપ્યો છે, બરોબર? બળદ ગાડું હોય ને, ગાડાને શકટ કહેવાય, શકટમ. અને મૃતનો અર્થ થાય છે માટી. તો મૃચ્છકટિકમના પાત્રો સમાજના કેવા વર્ગમાંથી છે? ઉચ્ચ વર્ગ, ઉચ્ચ અને મધ્યમ વર્ગ, અતિ ધનાઢ્ય કે સામાન્ય વર્ગ? સાહેબ સામાન્ય વર્ગની વાત કરી છે. મૃચ્છકટિકમ રૂપકનો મુખ્ય રસ જણાવો. કરુણ, શૃંગાર, શાંત કે વીર? શૃંગાર રસ. સંવાહક એટલે શું? જો ઓલાનો દાસ હતો સંવાહક, કેનો? ચારુદત્તનો. એ સંવાહક શું કરતો હતો? ચંપી બુંપીને કરતો. મેં કીધું ચંપી કરતો. પગ ચંપી અર્થાત તેલ વડે માલિશ કરનાર હોય ને એને સંવાહક કહેવાય. જે પછી સાધુ બની ગયો હતો, જેણે વસંત સેનાને બચાવી હતી. હવે મૃચ્છકટિકમ નાટકની નાયિકા કોણ? વસંત સેના, બસંતી, બરોબર, બીજું કોઈ નથી. મૃચ્છકટિકમમાં કુલ કેટલા અંકો છે? સાહેબ મૃચ્છકટિકમમાં 8, 7, 5, 10. સાહેબ 10 અંક છે. મૃચ્છકટિકમ રૂપકના રચયિતા કોણ? તો કે શુદ્રક, જેવો રાજા હતા. મૃચ્છકટિકમ રૂપકના સાહિત્યનો પ્રકાર જણાવો. કેવા પ્રકારનું સાહિત્ય છે? સાહેબ રૂપક છે, બરોબર. રૂપક પણ કયું રૂપક? વિધિ, ભાણ, પ્રકરણ કે એકાંકી? તો આપણે વાત કરી હતી પ્રકરણ પ્રકારનું રૂપક છે. આચાર્ય વરાહમિહિરના પિતાનું નામ શું હતું? અમરદાસ, દેવદાસ, દેવદાસ, દિવોદાસ કે આદિત્યદાસ? શું નામ હતું ભાઈ? આદિત્યદાસ. વરાહમિહિરના પિતાએ ગયો તો એ, ગુરુ ગયો તો એ. અને એનો દીકરો હતો કોણ? જો આ વરાહમિહિરના પિતા આદિત્યદાસ, એનો દીકરો કોણ? પૃથ્વીયશસ. પૃથ્વીયશસે કયો લખ્યો? તો કે બાપે 5 લખ્યો, દીકરાએ 6 લખ્યો. તો મેં કીધું ષટપંચાશિકા. વરાહમિહિર કોના ઉપાસક હતા? સાહેબ સૂર્યવંશી, સૂર્યના હતા, બરોબર. આચાર્ય વરાહમિહિર ક્યાંના નિવાસી? અવંતી એટલે કે ઉજ્જૈનીના. વરાહમિહિરના ગ્રંથનું નામ? શલ્ય ચિકિત્સા, પંચસિદ્ધાંતિકા, ષટપંચાશિકા, કૌમાર નૃત્ય. જો શલ્ય ચિકિત્સા ના આવે, કૌમાર નૃત્ય ના આવે. આ ષટપંચાશિકા એના દીકરાએ લખ્યો, પંચસિદ્ધાંતિકા પોતે ભાઈએ લખ્યો. રોહિણી નક્ષત્ર પર ચંદ્રની પ્રીતિ હતી. રોહિણી ચંદ્ર પ્રેમ કરતા, બાકી ન પ્રેમ કરતો, બરોબર, બાકીની છબીને. તો આની વાત કેમાં છે? ઋગ્વેદમાં, વાજસ્નેહીમાં, તૈત્તરીયમાં કે યાજ્ઞવલ્ક્યમાં? સાહેબ તૈત્તરીય સંહિતામાં આની વાત છે. યાજ્ઞવલ્ક્યમાં વિધિ આપી છે, વાજસ્નેહી ક્યાં એવી જ નથી. ઋગ્વેદમાં તો કે 27 નક્ષત્રો અને 17 સિતારાની વાત છે. ખગોળ વિષયક સિદ્ધાંતોની સ્થાપના કરનારા વિદ્વાનોના નામ આપો. ચરક અને સુશ્રુત એ તો આયુર્વેદમાં આવી જાય. વાઘભટ્ટ ને પતંજલિ આ ભાઈ વ્યાકરણી છે, અને વાઘભટ્ટ છે એ આયુર્વેદના છે. ભારદ્વાજ, ધન્વંતરી, કશ્યપ આ કેમાં આવી જાય છે? આયુર્વેદમાં. તો મતલબ કે આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને વરાહમિહિર આ બધા શું છે? ખગોળ વિષયક છે. હવે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં શું આવેલું છે ભાઈ? યાજ્ઞવલ્ક્યમાં હમણાં વાત કરી હતી નક્ષત્ર વિધિઓ આવેલી છે. આ રી નક્ષત્ર વિધિ. અને કયા સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે? ગૃહ્ય સૂત્ર. કયું ગૃહ્ય સૂત્ર? આશ્વલાયન ગૃહ્ય સૂત્રમાં ધ્રુવ અને અરુંધતી તારાનો ઉલ્લેખ જોવા મળે છે. નેક્સ્ટ આગળ વધીએ. ઋગ્વેદમાં ઉલ્લેખ પામેલા નક્ષત્રોની સંખ્યા? સાહેબ 27 નક્ષત્ર મેં વાત કરી હતી. 28 ઘણા 28 માને છે, પણ ઋગ્વેદમાં 27 ની વાત છે. વરાહમિહિર કોણ હતા? શલ્યના નિષ્ણાંત, રસાયણના, જ્યોતિષી ને ખગોળ કે બાલ ચિકિત્સા? સાહેબ ખબર છે. વરાહમિહિર વાત આવે જ્યોતિષી હતા, ખગોળ વિદ્યાના જ્ઞાતા હતા. આર્યભટ્ટ ને આ બધા કેના સિદ્ધાંતો માટે છે? ખગોળના સિદ્ધાંતો માટે. જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ કે વેદ? વેદનું અંગ એટલે વેદાંગ. સુશ્રુત સંહિતા કેટલા ભાગમાં વિભાજિત છે અને તેના કેટલા અધ્યાયો છે? સુશ્રુત સંહિતા સાહેબ 5 અધ્યાય નહીં, 120 અધ્યાય છે. 120 આર્ય 2 છે, પણ ભાગ કેટલા હતા તમને વાત કરી હતી. આમાં 8 છે અને આમાં 5 છે, બરોબર. 5 એના ભાગ છે અને 120 અધ્યાય છે. ગુજરાતની આયુર્વેદ પરંપરામાં કયા વિદ્વાનનું નામ જાણીતું છે? આ બધા બહારના છે. આપણે છેલ્લે વાત કરી હતી પોરબંદરમાં જન્મેલા આચાર્ય જાદવજી ત્રિકમજી. એમનો જન્મ હમણાં જ વાત કરી દીધી, પોરબંદરમાં થઈ ગયો. એમનો જન્મ થયો, બરોબર. આચાર્ય જાદવજી ત્રિકમજી ક્યાં જન્મ્યા હતા? પોરબંદરમાં. આચાર્ય ભાવ પ્રકાશના ગ્રંથનું નામ? ભાવ પ્રકાશ એટલે ભાવ, ભાવ ભાવ, માધવ માધવ અને સારગધર સારગધર. એક યાદ રાખવાનું, અષ્ટાંગ હૃદય કોણે લખી હતી? પૂછાઈ ગયું, વાઘભટ્ટે. કોણે લખી હતી? વાઘભટ્ટે. અષ્ટાંગ હૃદય પૂછાય એવો પ્રશ્ન છે, વાઘભટ્ટીએ લખી હતી. નેક્સ્ટ, આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન અશ્વિની કુમાર પાસેથી કોને પ્રાપ્ત થયું? જો પેલા એમ કે અશ્વિની કુમારોને કોની પાસેથી પ્રાપ્ત કર્યું હતું, બરોબર. અશ્વિની કુમારે કોની પાસેથી પ્રાપ્ત? એમ કે છે બ્રહ્માજી પાસેથી અશ્વિની કુમાર મેળવ્યું, અશ્વિની કુમાર પાસેથી ઇન્દ્રએ મેળવ્યું, અને ઇન્દ્ર પાસેથી આપણા ઋષિ મુનિઓએ મેળવ્યું, બરોબર. આવી એક વાત છે. તો અશ્વિની કુમારે કોની પાસે મેળવ્યું હતું? છે બ્રહ્માજી પાસે. બ્રહ્મા પાસે અશ્વિની કુમારોએ મેળવ્યું, અશ્વિની પાસેથી ઇન્દ્રએ મેળવ્યું, અને ઇન્દ્ર પાસેથી આ ભરદ્વાજે અને
જે બીજા ઋષિ હતા ને, ભારદ્વાજ હતા, કાશ્યપ હતા, એ બધા ઋષિઓએ ધન્વંતરીએ આમાંથી ઇન્દ્ર પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. હવે મહર્ષિ ચરકને પણ આયુર્વેદ સાહિત્યના ગ્રંથ ચરકસ્તુ ચિકિત્સતે એ કેના માટે છે સાહેબ? ચરક હોય તો ચરકની જ વાત હોય ને, ચરક સંહિતા. ચરક કયા રાજાના રાજવૈદ્ય હતા? અશોક રાજાના નહીં સાહેબ, કનિષ્ક રાજાના હતા. કેના હતા? કનિષ્ક નામના રાજાના રાજવૈદ્ય હતા. અને સુશ્રુત પ્રસિદ્ધ ગ્રંથનું નામ, સુશ્રુતનો પ્રસિદ્ધ ગ્રંથ સુશ્રુત સંહિતા. સિમ્પલ વાત. ભારતની પરંપરા અનુસાર આયુર્વેદના કેટલા અંગો છે સાહેબ? વેદના 6 અંગ છે, પણ આયુર્વેદના 8 અંગ છે. આપણે વાત કરી હતી ને, શલ્ય, શાલાક્ય, કાય ચિકિત્સા, વાજીકરણ, કૌમાર, નૃત્ય ને બધું, ENT નતું છેલ્લે બધું, વાજીકરણ એ બધું. આયુર્વેદની 3 શાખાઓ પ્રવર્તક આચાર્યોના નામ લખો. ચરક, સુશ્રુત, વાજપટ નહીં, અશ્વિની કુમાર નહીં, આ જ છે જવાબ. ભારદ્વાજ, ધન્વંતરી, કાશ્યપ. અશ્વિની કુમારે કયા વૃદ્ધ ઋષિને નવ યૌવન આપ્યું હતું? સિમ્પલ વાત આપણે વાત કરી, ચ્યવનપ્રાશ ખાઓ ઓર યુવાન હો જાઓ. બરોબર. ચ્યવન ઋષિને જે અશ્વિની કુમારે યુવાવસ્થા આપી હતી, ત્યારથી આપણે ચ્યવનપ્રાશનો પ્રાશ કરીએ છીએ. ચલો નેક્સ્ટ. ઋગ્વેદમાં રાજા ખેલની પત્નીને થયેલી ચિકિત્સામાં શું ઉલ્લેખ છે? ખેલની પત્નીના પગની સારવાર કરવામાં આવી હતી. હા. પત્નીને કૃત્રિમ પગોથી ચાલતી હતી. ના, મતલબ એ તો હોય જ ને. રાજા ખેલની પત્નીના પગ યુદ્ધમાં કપાઈ ગયા, તેમને લોખંડની જંગાથી જોડી દેવામાં આવ્યા. મતલબ કે બેઠે બેઠું વર્ણન આ છે, એટલે આ તમારો જવાબ. ઓકે. યુદ્ધમાં કપાઈ ગયા હોવાથી લોખંડની જંગાથી એમને પગ જોડી આપવામાં આવ્યો હતો. અશ્વિની કુમાર કોણ હતા? દેવ વૈદ્યો હતા. દેવતાઓના વૈદ્ય હતા ભાઈ. દેવતા હતા ને દેવતાના વૈદ્ય હતા. આયુર્વેદ કયા વેદનો ઉપવેદ માનવામાં આવે છે સાહેબ? ઇહ ખલુ આયુર્વેદમ ઉપાંગમ અથર્વવેદસ્ય. આ ઉપાંગ છે અથર્વવેદનું. કોણ? આયુર્વેદ. તો આવું આપણે છેલ્લે એક વાત કરી હતી. તો આટલું રાખીએ અને અહીંયા આપણે સાહિત્યનો લેક્ચર પૂરો થાય છે. સાહિત્યના લગભગ ટોપિક આપણે લઈ લીધા છે પહેલા અને બીજા ભાગમાં. એમ હોય તો લાઈક કર્યા વગર તો નહીં જ જાવ. પ્લસ આપણે જે સાયન્સની વાત કરી છે, 12 સાયન્સ માટે તમારે એપ્લિકેશન જોઈ લેવી એક વખત, મજા આવશે. અને થેન્ક યુ. જય હિન્દ. એટલું રાખીએ, મળતા રહેશું.